નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી પંચનાથ કાવડ યાત્રીઓએ ચાંદોદ ખાતેથી નર્મદાના નીર લઈ કાવડ યાત્રા શરૂ કરી। વડોદરાના સમા વિસ્તારથી છેલ્લા 10 વર્ષ ઉપરાંતના સમયથી કાવડ યાત્રાનું આયોજન કરતા પંચનાથ કાવડ યાત્રીઓ ચાંદોદ ખાતેથી પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટથી નર્મદાના નીર લઈ પગપાળા કાવડ લઈ નીકળ્યા હતા અને સોમવારે વહેલી સવારે જળાભિષેક કરી ધન્યતા અનુભવી। આ કાવડ યાત્રામાં 200 ઉપરાંત શિવભક્તો જોડાયા હતા। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। ભગવાન શિવની આરાધનાનો સૌથી મહત્વનો માસ ગણવામાં આવે છે। વડોદરાના સમા વિસ્તારમાં કાવડ યાત્રા નિમિત્તે પંચનાથ મહાદેવ કાવડ યાત્રાના ભાગરૂપે સતત 10મા વર્ષે ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મલ્હારરાવ ઘાટથી નર્મદા જલ ભરી ચાંદોદથી વડોદરા પગપાળા કાવડ લઈને શ્રાવણમાં બીજા સોમવારે પહોંચી પંચનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી ધન્યતા અનુભવી। આ કાવડ યાત્રીઓમાં 200 ઉપરાંત શિવભક્તો જોડાયા હતા। જય બોલે। અમે પંચનાથ મહાદેવ કાવડ યાત્રા સમા વિસ્તાર વડોદરાથી પાછલા 9 વર્ષોથી કરતા આવ્યા છે અને આ 10મું વર્ષ છે અને બધા શિવ ભક્તો જે સાથે જોડાય છે એમના સાથ સહકારથી આ કાર્યક્રમ પાછલા 9 વર્ષોથી અને આ 10મું વર્ષ છે થતું આવ્યું છે અને આ વર્ષે અતિ ભવ્ય કાર્યક્રમ થનાર છે અને બધા જ વડોદરા વિસ્તારના ડભોઈ વિસ્તારના બધા જ કાઉન્સિલરો બધા શિવ ભક્તો આ કાવડ યાત્રામાં જોડાયા છે। એના લીધે અમારી પંચનાથ કાવડ યાત્રા સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે। લગભગ અત્યારે હાલમાં જોડાયા છે અને બીજા મેમ્બરો હજુ આવી રહ્યા છે। નર્મદાથી ક્યાં જવાના? નર્મદાથી અમારે પંચનાથ મહાદેવ મંદિર સમા વડોદરા ખાતે પહોંચશે કાલ બપોરે।